નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું આઈસેટ એજ્યુકેશન ચેનલની અંદર. મારું નામ છે બારડ કનકસિંહ. આજે આપણે ભણવાના છીએ ધોરણ 10 ની અંદર વિજ્ઞાનમાં ચેપ્ટર નંબર 1 છે રાસાયણિક પ્રક્રિયાઓને સમીકરણો. બરોબર છે. તો તમે ધોરણ 9 ની અંદર પહેલા તો ભણી ગયા છો ભૌતિક ગુણધર્મો અને રાસાયણિક ગુણધર્મો વિશે. બરોબર છે. ભૌતિક ગુણધર્મો એટલે શું થાય? તો જો ભૌતિક ગુણધર્મો એટલે કે કોઈ પદાર્થ છે એમાં આપણે કોઈ ફેરફાર નથી કરતા અને એમાં આપણે કોઈ જોઈ શકીએ અથવા માપી શકીએ એવા જે ગુણધર્મો છે એને આપણે શું કહીએ છીએ? ભૌતિક ગુણધર્મો. બરોબર છે. જેમ કે કોઈ પદાર્થની સપાટી છે, એનો મતલબ કે સપાટી છે ચળકાટ ધરાવે છે, ધરાવતી નથી. બરોબર, તે આપણે જોઈ શકીએ છીએ, તો એને શું કહેવામાં આવે છે? ભૌતિક ગુણધર્મો. બરોબર. સપાટી પછી સખ્તાઈ છે, બરોબર, તે વસ્તુ છે એ સખત છે કે નહીં તો એ પણ આપણે જોઈને કહી શકીએ, તો એ પણ ભૌતિક ગુણધર્મોની અંદર આવશે. બરોબર. પછી ગલન બિંદુ છે, ઉત્કલન બિંદુ છે. તો આ છે એને આપણે કોઈ પદાર્થ છે એમાં માપીને આપણે એને કહી શકીએ કે ગલન બિંદુ કે ઉત્કલન બિંદુ છે, ભૌતિક ગુણધર્મો કહેવાશે. બરોબર. એવી જ રીતે વિદ્યુતના વાહક એટલે કે વિદ્યુત વાહકતા, ઉષ્મા વાહકતા. બરોબર. કોઈ પદાર્થ છે એમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થાય છે કે નહીં, કોઈ પદાર્થ છે તો એમાંથી ઉષ્મા પસાર થાય છે કે નહીં. તો આ બધી વસ્તુની જ્યારે આપણને ખબર પડે કોઈ પણ પદાર્થની, તો એને આપણે શું કહીએ છીએ? એના ભૌતિક ગુણધર્મો કહીએ છીએ. એટલે કે આપણે કોઈ પદાર્થમાં ફેરફાર નથી કરતા પણ એને આપણે જોઈ શકીએ અથવા માપી શકીએ એવા ગુણધર્મોને કહેવામાં આવે છે ભૌતિક ગુણધર્મો. બરોબર. એના પછી બીજું હતું રાસાયણિક ગુણધર્મો. જો રાસાયણિક ગુણધર્મો એટલે બીજું કંઈ નથી, એ આપણું ચેપ્ટર છે રાસાયણિક પ્રક્રિયા. બરોબર છે. એટલે કે જો કોઈ પદાર્થ છે એકબીજા સાથે પ્રક્રિયા કરીને કંઈક બીજી વસ્તુ બનાવે તો એને આપણે શું કહીએ છીએ? રાસાયણિક પ્રક્રિયા. બરોબર છે. એના પર આપણે એમાં એ પ્રક્રિયા થતી હોય ત્યારે એમાં અમુક અવલોકનો જોઈશું. એ અવલોકનો જોતા આપણને ખબર પડશે કે એમાં પ્રક્રિયા થાય છે કે નહીં. જેમ કે ભૌતિક ગુણધર્મોમાં આપણે બધી વસ્તુને જોઈને કહી શકીએ છીએ કે એમાં કેવા છે ફેરફાર. બરોબર. એના ઉપરથી આપણે એને ભૌતિક ગુણધર્મો કીધા છે. તો વાત કરીએ હવે રાસાયણિક પ્રક્રિયા એટલે શું. ચાલો, રાસાયણિક પ્રક્રિયા. હવે રાસાયણિક પ્રક્રિયા એટલે કે બે કે તેથી વધારે પ્રક્રિયા એકબીજા સાથે પ્રક્રિયા કરી નિપજ બનાવે અને જે નિપજ છે એના ભૌતિક અને રાસાયણિક ગુણધર્મો પ્રક્રિયક કરતા જુદા જ જોવા મળે એને શું કહેવામાં આવે છે? રાસાયણિક પ્રક્રિયા. શું કીધું છે? કે બે કે તેથી વધુ પ્રક્રિયા એકબીજા સાથે પ્રક્રિયા કરી નિપજ બનાવે. પ્રક્રિયક શું છે, નિપજ શું છે હમણાં જોઈએ, પણ પેલા રાસાયણિક પ્રક્રિયાની વ્યાખ્યા શું કહેવા માંગે છે એ પણ ભણીએ. બરોબર. તો બે કે તેથી વધુ પ્રક્રિયક એકબીજા સાથે પ્રક્રિયા કરી અને નિપજ બનાવે. આ નિપજના રાસાયણિક અને ભૌતિક ગુણધર્મો પ્રક્રિયક કરતા જુદા જ જોવા મળે તો તેને રાસાયણિક પ્રક્રિયા કહે છે. બરોબર. શું કીધું છે? બે કે તેથી વધુ પ્રક્રિયક એકબીજા સાથે પ્રક્રિયા કરીને નિપજ બનાવશે. આ જે નિપજ બનશે એના રાસાયણિક અને ભૌતિક ગુણધર્મો આપણા પ્રક્રિયક કરતા જુદા જ જોવા મળે. સામાન્ય સાદું ઉદાહરણ આપું કે જો આપણે NaCl એટલે કે મીઠું બનાવવું તો આપણે કયા બે પ્રક્રિયક લેશું? તો કે સોડિયમની પ્રક્રિયા આપણે ક્લોરીન વાયુ સાથે કરાવીએ ત્યારે બનશે NaCl. બરોબર છે. આ 2 આગળ શું કામ મૂકવું છે એ પણ આપણે આગળ ચેપ્ટરમાં જોશું. બરોબર છે. રાસાયણિક પ્રક્રિયાને સંતુલિત કરવાની આવે છે. આ બધી વસ્તુ આગળ જોશું. પણ અત્યારે એ સમજો કે રાસાયણિક પ્રક્રિયા એટલે શું. તો જો જે પદાર્થ છે એ પ્રક્રિયામાં ભાગ લે છે એટલે કે આપણે જે પદાર્થને ભેગા કરશું શરૂઆતની અંદર એને આપણે શું કહીએ છીએ? પ્રક્રિયક. કે જેની વચ્ચે પ્રક્રિયા થશે.
અને પ્રક્રિયા થયા બાદ અંતે આપણને કંઈક નવી વસ્તુ મળે છે, બરોબર, નવો પદાર્થ મળે છે, નવું સંયોજન બને છે, બરોબર, એને આપણે શું કહીએ છીએ? નિપજ. બરોબર. એનો મતલબ શું થયો કે જ્યારે રાસાયણિક પ્રક્રિયા થતી હશે ત્યારે ધીમે ધીમે આપણો પ્રક્રિયક છે એ ઓછો થતો જશે અને આપણી નિપજ વધુ બનતી જશે. એક સમય એવો આવશે કે નિપજ છે, સોરી, પ્રક્રિયક છે બધા ગાયબ થઈ જશે અને આપણી પાસે શું વધશે? ખાલી નિપજ. એટલે પ્રક્રિયક એટલે બીજું કાંઈ નહીં. જ્યારે પ્રક્રિયા કરવામાં આવે ત્યારે જેટલા પદાર્થોને ભેગા કરીએ, અહીંયા તો બે જ છે, બે કરતા વધારે પણ હોય, જેટલા પદાર્થ છે એને ભેગા કરવામાં આવે અને એની વચ્ચે કંઈક પ્રક્રિયા થશે, એને આપણે કહીએ છીએ પ્રક્રિયા. અને પ્રક્રિયા થઈ આ બે વચ્ચે અને કોઈ જો નવી વસ્તુ બને છે, પદાર્થ બને છે અને સંયોજન બને છે, એને આપણે નિપજ કહીએ છીએ. બરોબર. અને એને આ રાસાયણિક પ્રક્રિયા સમીકરણ કેવી રીતે લખવું છે એ આપણે આગળ જોશું. અત્યારે ખાલી હું તમને આ વ્યાખ્યા સમજાવું છું કે બે કે તેથી વધુ પ્રક્રિયક એકબીજા સાથે પ્રક્રિયા કરી અને નિપજ બનાવે છે. આ નિપજના રાસાયણિક અને ભૌતિક ગુણધર્મો આપણા પ્રક્રિયક કરતા જુદા જ હશે. જો સમજો, હવે સોડિયમ છે એ એક સક્રિય ધાતુ છે, બરોબર, કે જે પાણી અથવા હવાના સંપર્કમાં આવે એટલે તરત સળગી ઉઠે. બરોબર, પાણીના સંપર્કમાં આવતા સળગી ઉઠે છે. જ્યારે ક્લોરીન છે એક વાયુ સ્વરૂપમાં હોય છે અને એકદમ ઝેરી વાયુ, જે આપણા શ્વાસમાં જાય તો આપણા ફેફસા અને શ્વાસ નળીને એને નુકસાન કરે છે, બરોબર છે, ક્લોરીન વાયુ. તો સોડિયમ એક સક્રિય ધાતુ છે જે પાણી સાથે પ્રક્રિયા કરીને સળગી ઉઠે છે, જ્યારે ક્લોરીન છે એકદમ ઝેરી વાયુ છે. બંનેના ગુણધર્મો જુદા જુદા છે, બરોબર, પણ જ્યારે બંનેને ભેગા કરીએ અને એમાંથી શું બને છે? NaCl, એટલે કે મીઠું આપણે જેને ઓળખીએ છીએ, બરોબર, સોડિયમ ક્લોરાઇડ. જ્યાં સોડિયમ ક્લોરાઇડ છે એને તો આપણે ખાવામાં ઉપયોગમાં લઈએ છીએ ને, એનો મતલબ કે આ તો ઝેરી હતું, આ પાણી સાથે સળગી ઉઠકતું હતું, જ્યારે આના એવા કાંઈ ગુણધર્મો નથી. એનો મતલબ શું છે? તો કે આપણી જે નિપજ બને છે એના ભૌતિક અને રાસાયણિક ગુણધર્મો આપણા પ્રક્રિયક કરતા જુદા જ હશે. બીજું ઉદાહરણ જોવું હોય તો હાઇડ્રોજન છે એની ઓક્સિજન સાથે પ્રક્રિયા કરાવો એટલે બનશે H2O, બરોબર, એટલે કે પાણી. હવે હાઇડ્રોજન અને ઓક્સિજન બંને કેવા છે? જે સળગાવી નાખે કોઈ પણ વસ્તુને, બરોબર છે. કોઈ પણ જગ્યાએ આગ લાગી હોય તો ત્યાં જો હાઇડ્રોજન અને ઓક્સિજનના સંપર્કમાં આવે તો આગ વધારે ફેલાય. જ્યારે પાણી છે એનો આપણે ઉપયોગ કેમાં કરીએ છીએ? આગ બુઝાવવામાં. તો આના ગુણધર્મો કેવા હતા? આગ લગાવવામાં મદદરૂપ થતા હતા. જ્યારે આપણી જે નિપજ બની છે એના ગુણધર્મો કેવા થઈ ગયા? આના કરતા તદ્દન ઉલટા. આ આગ બુઝાવવામાં ઉપયોગી છે. એનો મતલબ શું છે કે બે કે તેથી વધુ પ્રક્રિયા એકબીજા સાથે પ્રક્રિયા કરી અને કંઈક નિપજ બનાવશે. આ નિપજના રાસાયણિક અને ભૌતિક ગુણધર્મો આપણા પ્રક્રિયક કરતા જુદા જ જોવા મળે. આ સમજાણું? બરોબર છે. ચાલો હવે આગળ જોઈએ આપણે. હવે તમારી ટેક્સ્ટબુકની અંદર આપણે એક પ્રયોગ આપ્યો છે કે જેમાં મેગ્નેશિયમની પટ્ટીને સળગાવવામાં આવે છે. શું કરવામાં આવે છે? સળગાવવામાં, બરોબર. મેગ્નેશિયમની પટ્ટી. મેગ્નેશિયમ એક ધાતુ તત્વ છે જેની સંજ્ઞા છે Mg, બરોબર. આ મેગ્નેશિયમની પટ્ટીને સળગાવી, બરોબર છે, આવી કંઈક પ્રવૃત્તિ આપી છે જેમાં મેગ્નેશિયમની પટ્ટીને સળગાવે છે. હવે ત્યારે શું થાય? બરોબર. હા, તો મેગ્નેશિયમ છે ધાતુ છે, બરોબર. હવે રસાયણ વિજ્ઞાનની અંદર તમને કોઈ પણ જગ્યાએ એવું કે આની પ્રક્રિયા એને સળગાવવામાં આવે છે. ટૂંકમાં શું કીધું કે મેગ્નેશિયમની પટ્ટીને સળગાવવામાં આવે છે. એવી જ રીતે કોઈ પણ પદાર્થને સળગાવવામાં આવે એનો મતલબ કે એની પ્રક્રિયા ઓક્સિજન સાથે કરાવવામાં આવે છે, બરોબર. કોઈ પણ પદાર્થને સળગાવવામાં આવે છે એવું કીધું, એનો મતલબ કે એની પ્રક્રિયા ઓક્સિજન સાથે કરાવવામાં આવે છે. તો અહીંયા મેગ્નેશિયમની પટ્ટીને સળગાવે છે એનો મતલબ મેગ્નેશિયમની પ્રક્રિયા કોની સાથે થશે? ઓક્સિજન સાથે, બરોબર છે. તો આની અંદર શું પ્રયોગ કર્યો કે એક મેગ્નેશિયમની પટ્ટી લઈ લીધી છે અને એક એને બર્નર વડે શું કરવામાં આવે છે? એને ગરમ કરવામાં આવે છે, બરોબર છે.
આ બર્નર છે. બર્નર એટલે કે કોઈ વસ્તુ છે કે જે આગ આપે છે. અને આ શું છે આપણી પાસે મેગ્નેશિયમની પટ્ટી. જ્યારે મેગ્નેશિયમની પટ્ટીને સળગાવવામાં આવે એનો મતલબ એની પ્રક્રિયા ઓક્સિજન સાથે થાય છે ત્યારે એકદમ સફેદ રંગની જ્યોત આપે છે. કેવી આપે? સફેદ રંગની જ્યોત સાથે સળગી ઉઠે છે, બરોબર. અને સાથે સાથે એક સફેદ રંગનો પાવડર પણ નીચે જમા થાય છે. શું થાય? સફેદ રંગનો પાવડર. મેગ્નેશિયમની પટ્ટીને ઓક્સિજનની હાજરીમાં સળગાવવામાં આવે ત્યારે બે વસ્તુ મળે છે. એક તો એકદમ સફેદ રંગની જ્યોત મળે છે, બરોબર છે, એકદમ ઝબકારા જેવી હોય છે, બરોબર. ઝબકારા જેવી સફેદ રંગની જ્યોત મળે છે. અને બીજી વસ્તુ સફેદ રંગનો પાવડર મળે છે જે નીચે જમા થાય. અહીંયા આને સળગાવો એટલે અહીંયા કોઈ આવી રીતે કોઈ પાત્ર રાખો કે જેમાં છે આ પાવડર છે શું થાય? જમા થાય. એટલે આપણે જોઈ શકીએ કે એની અંદર શું જમા થયું છે? સફેદ રંગનો પાવડર. તો આ જ્યારે શું કર્યું? મેગ્નેશિયમની પટ્ટીને સળગાવી એટલે એનો મતલબ એની અંદર કંઈક પ્રક્રિયા થઈ હશે, બરોબર છે. પ્રક્રિયા થઈ હોય ત્યારે જ આમાં નીચે સફેદ રંગનો કંઈક પાવડર જમા થયો હશે. તો આની અંદર પ્રક્રિયા શું થઈ હશે? તો કે મેગ્નેશિયમ છે એને ઓક્સિજન સળગાવવાનું કીધું એનો મતલબ કે એની પ્રક્રિયા કોની સાથે થઈ હશે? ઓક્સિજન સાથે. જ્યારે મેગ્નેશિયમની પ્રક્રિયા ઓક્સિજન સાથે થાય છે ત્યારે બને છે મેગ્નેશિયમ ઓક્સાઇડ, બરોબર છે, જેને કહેવામાં આવે MgO. શું છે આ? મેગ્નેશિયમ ઓક્સાઇડ, બરોબર. અહીંયા ટુ શું કામ મૂકું છું? આગળ કઈ સંતુલિત કરવા માટે, બરોબર. હા, તો આની અંદર શું છે? મેગ્નેશિયમની પટ્ટીને ઓક્સિજન સાથે સળગાવતા મેગ્નેશિયમ ઓક્સાઇડ બને છે અને એકદમ સફેદ રંગની જ્યોત મળે છે. અને આ જે સફેદ રંગનો પાવડર જમા થાય છે એ શું છે? મેગ્નેશિયમ ઓક્સાઇડ, બરોબર છે. હા, આપણને અહીંયા જે નીચે આની બંને વચ્ચે પ્રક્રિયા થઈ, મેગ્નેશિયમની પટ્ટી છે અને એની સંપર્કમાં ઓક્સિજન આવ્યો એટલે બંને વચ્ચે પ્રક્રિયા થઈ અને સફેદ રંગનો પાવડર બન્યો. એનો મતલબ કે આ બે પ્રક્રિયા કરી અને એમાંથી આપણને નિપજ શું મળી? તો કે મેગ્નેશિયમ ઓક્સાઇડ. કેવી હતી? તો કે સફેદ રંગનો પાવડર, બરોબર. હવે જ્યારે આપણે લેબની અંદર ને પ્રયોગશાળામાં જે મેગ્નેશિયમની પટ્ટીને જેની અંદર રાખવામાં આવે છે, હવે જ્યારે આ પ્રયોગ કરવામાં આવે એ પહેલા આ મેગ્નેશિયમની પટ્ટીને સેન્ડ પેપર વડે ઘસવામાં આવે છે, બરોબર છે. ત્યારબાદ એને સળગાવવામાં આવે છે. હવે સેન્ડ પેપર એટલે તમને લોકોને ખબર હશે કે કલર કામને જે લોકો કરતા હોય, બરોબર છે. તો એ જે જૂનો કલર હોય એને દૂર કરવા માટે જે ખરબચડી જે એની પાસે કંઈક પેપર હોય છે એના ઉપર ઘસે, બરોબર, જેથી શું થાય? કલર દૂર થઈ જાય. તો એને શું કહેવામાં આવે છે? સેન્ડ પેપર કહેવાય, બરોબર. તો એ જે મેગ્નેશિયમની પટ્ટી છે એને પેલા સેન્ડ પેપર સાથે ઘસવામાં આવે છે, ત્યારબાદ એને સળગાવી અને પછી આ અવલોકનો જોવામાં આવે, બરોબર. એવું શા માટે કરવામાં આવે કે જો પ્રયોગશાળા કે લેબની અંદર જે મેગ્નેશિયમની પટ્ટી હશે એ વાતાવરણના ઓક્સિજન સાથે સંપર્કમાં હશે. તો જ્યારે એ સંપર્કમાં હોય એટલે એ શું કરે? જો આ મેગ્નેશિયમની પટ્ટી છે, બરોબર છે, વાતાવરણમાં જે ઓક્સિજન છે એના સંપર્કમાં છે એટલે એ શું કરશે? તો કે પોતાની ઉપર જેવો ઓક્સિજન આ મેગ્નેશિયમના સંપર્કમાં આવશે એટલે એ પોતાની ઉપર મેગ્નેશિયમ ઓક્સાઇડનું એક લેયર બનાવશે, બરોબર. કેમ કે મેગ્નેશિયમ જે ઓક્સિજનના સંપર્કમાં આવતા પ્રક્રિયા કરીને મેગ્નેશિયમ ઓક્સાઇડ બનાવે છે એટલે અહીંયા શું કરશે? એની ઉપર એક પાતળું મેગ્નેશિયમ ઓક્સાઇડનું લેયર બનાવશે, બરોબર છે. આ મેગ્નેશિયમ ઓક્સાઇડનું જે લેયર બને છે, હવે જો આ મેગ્નેશિયમ ઓક્સાઇડના લેયર સાથે જો એને સળગાવવામાં આવે તો સરખી રીતે વ્યવસ્થિત આ સળગતું નથી. આપણને જેવી સફેદ રંગની એકદમ ઝબકારા જેવી જ્યોત છે એવી જોવા મળતી નથી. અથવા તો એવું થાય કે થોડોક ટાઈમ સળગે પાછું ન સળગે, સળગે ન સળગે, એવી રીતે. ટૂંકમાં આપણને સરખું વ્યવસ્થિત અવલોકન જોવા મળે નહીં. જો સરખું વ્યવસ્થિત અવલોકન જોવું હોય તો પ્રયોગશાળાની અંદર જે મેગ્નેશિયમની પટ્ટી છે એને શું કરવામાં આવે? તો કે સેન્ડ પેપર વડે ઘસી નાખે એટલે શું થાય? તો કે ઉપરનું જે મેગ્નેશિયમનું લેયર છે એ શું થશે? દૂર થઈ જશે. અને જેવું મેગ્નેશિયમનું લેયર દૂર થશે એટલે આપણને જેની સાથે પ્રક્રિયા કરાવવાની છે ઓક્સિજનની એ વસ્તુ પદાર્થ મળી જશે એટલે કે મેગ્નેશિયમ. પછી જ્યારે મેગ્નેશિયમ ઓક્સિજન સાથે પ્રક્રિયા કરશે એટલે એકદમ ઝબકારા સાથે સફેદ રંગની જ્યોત આપશે અને નીચે સફેદ રંગનો પાવડર જમા થશે. આ સફેદ રંગનો પાવડર જ શું છે? મેગ્નેશિયમ ઓક્સાઇડ, બરોબર છે. તો આમાં મેગ્નેશિયમ અને ઓક્સિજન વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થઈ જેમાં મેગ્નેશિયમ અને ઓક્સિજન આપણા પ્રક્રિયક છે જ્યારે મેગ્નેશિયમ ઓક્સાઇડ છે એ નિપજ છે. તો આ પ્રવૃત્તિ હતી તમારા, બરોબર. ટેક્સ્ટ બુકની અંદર પ્રશ્ન એવી રીતે પૂછાઈ શકે કે શા માટે
મેગ્નેશિયમની પટ્ટીને સળગાવવા પહેલા એના ઉપર સેન્ડ પેપરથી ઘસવામાં આવે છે. બરોબર છે. શા માટે મેગ્નેશિયમને સળગાવવા પહેલા સેન્ડ પેપરથી ઘસવામાં આવે છે? તો શું લખશું જવાબની અંદર? તો કે મેગ્નેશિયમ છે હવાના સંપર્કમાં આવતા મેગ્નેશિયમ ઓક્સાઇડનું પોતાની ઉપર એક પાતળું સ્તર બનાવી નાખે છે. હવે જો આ પાતળા સ્તર સાથે મેગ્નેશિયમને સળગાવવામાં આવે તો આપણને વ્યવસ્થિત સારી ઝબકારા જેવી જ્યોત જોવા મળતી નથી. બરોબર છે. તો વ્યવસ્થિત અવલોકન જોવા માટે સૌપ્રથમ મેગ્નેશિયમની પટ્ટીને સેન્ડ પેપર વડે ઘસી ઉપરનું જે મેગ્નેશિયમ ઓક્સાઇડનું સ્તર છે એ દૂર કરવામાં આવે છે અને ત્યારબાદ એને સળગાવવામાં આવે તો આપણને એકદમ વ્યવસ્થિત અવલોકન જોવા મળે. બરોબર, આ વસ્તુ ક્લિયર? ચાલો હવે જો આ પ્રક્રિયાની અંદર આપણે પ્રક્રિયા થઈ કેવી રીતે ખબર પડી? મેગ્નેશિયમ છે ઓક્સિજન સાથે આપણે એને સળગાવ્યો. બરોબર છે. તો એ ખબર કેવી રીતે પડી કે એમાંથી મેગ્નેશિયમ ઓક્સાઇડ છે એ બની ગયું? ત્યાં કે મેગ્નેશિયમ ઓક્સાઇડ છે એવું કઈ લખેલું તો નથી હોતું. બરોબર છે. તો ત્યાં આપણે અવલોકન જોયા. શું અવલોકન જોયા? તો કે સફેદ રંગની જ્યોત જોવા મળશે અને બીજી વસ્તુ તો કે સફેદ રંગનો પાવડર જમા થશે. હવે આ સફેદ રંગનો પાવડર જમા થયો એનો મતલબ કે મેગ્નેશિયમ અને ઓક્સિજન વચ્ચે પ્રક્રિયા થઈને મેગ્નેશિયમ ઓક્સાઇડ બની ગયો છે. તો એવી જ રીતે રસાયણ વિજ્ઞાનની અંદર જેટલી પણ રાસાયણિક પ્રક્રિયા છે એ રાસાયણિક પ્રક્રિયા જે થઈ રહી છે એ પ્રક્રિયાની અંદર આપણને કંઈક અવલોકન જોવા મળશે અને એ અવલોકનના આધારે આપણે એવું કહી શકીએ કે આ પ્રક્રિયા થઈ રહી છે અથવા તો થઈ ગઈ છે. તો એવા કયા કયા અવલોકન છે એની વાત કરીએ આપણે. ચલો તો ટોપિક આવશે કે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન જોવા મળતા અવલોકનો. તો એમાં સૌથી પહેલું આવે છે અવસ્થામાં પરિવર્તન. બીજું આવે છે રંગમાં પરિવર્તન. ત્રીજું આવે છે વાયુનો ઉદ્ભવ. ચોથું આવે છે તાપમાનમાં ફેરફાર. તમારી ટેક્સ્ટબુકની અંદર આ ચાર આપ્યા પણ હજી એક આવે છે જેનું આપણે એને કહીએ છીએ અવક્ષેપનું નિર્માણ. બરોબર. તો આવા 5 પ્રકારના આપણે અવલોકન જોઈએ પ્રક્રિયા થતી હોય ત્યારે. આમાંથી જો કોઈ અવલોકન જોવા મળે એનો મતલબ કે એમાં રાસાયણિક પ્રક્રિયા થઈ ગઈ છે અથવા ચાલુ. બરોબર. તો સૌથી પહેલું જોઈએ કે અવસ્થામાં પરિવર્તન એટલે શું? પહેલું શું છે તો કે અવસ્થામાં પરિવર્તન. હવે અવસ્થા એટલે તમને ખબર છે કોઈ પણ દ્રવ્ય છે એની 3 અવસ્થા છે. ઓમ જોઈએ તો 5 છે પણ આપણે 10મા સુધી આપણે યાદ રાખશું 3 અવસ્થા છે. કઈ કઈ છે? ઘન, પ્રવાહી અને વાયુ. એટલે કે જ્યારે પ્રક્રિયક એકબીજા સાથે પ્રક્રિયા કરતા હશે ત્યારે એ પ્રક્રિયકોની અવસ્થા કંઈક હશે. એનો મતલબ કે ઘન હશે કાં તો પ્રવાહી હશે કાં તો વાયુ હશે. પણ એમાંથી જ્યારે નિપજ બનશે ત્યારે એની અવસ્થા પ્રક્રિયક કરતા જુદી હશે. બરોબર. માનો કે પ્રક્રિયક મેં 2 લીધા છે, બંને વાયુ અવસ્થાની અંદર છે. બંને વચ્ચે પ્રક્રિયા થઈ અને એવું બની શકે કે આપણો જે નિપજ છે એ ઘન અવસ્થામાં આવી જાય. તો આને શું કહેવાય છે? અવસ્થામાં પરિવર્તન. ઉદાહરણ આપો એટલે સમજાઈ જશે. જો NH3 એટલે કે એમોનિયા. શું કહેશું આને? એમોનિયા છે. એમોનિયાની પ્રક્રિયા HCl એટલે કે હાઇડ્રોક્લોરિક એસિડ સાથે કરાવવામાં આવે. જો એમોનિયા છે એ વાયુ સ્વરૂપે હોય છે. એમોનિયા ગેસ તમે સાંભળ્યું. બરોબર. તો એમોનિયા છે એ વાયુ સ્વરૂપે છે એટલા માટે અહીંયા શું લખું છું કૌંસમાં જી એટલે કે ગેસ વાયુ સ્વરૂપે. એવી જ રીતે HCl છે એ પણ વાયુ સ્વરૂપમાં હશે પણ બરોબર. હા, HCl છે એ વાયુ સ્વરૂપમાં હોઈ શકે અને પ્રવાહી સ્વરૂપમાં હોઈ શકે. જ્યારે HCl છે એ પ્રવાહી સ્વરૂપમાં હશે ત્યારે એસિડ તરીકે વર્તે. પણ જો એ વાયુ સ્વરૂપે હોય ત્યારે એનો મતલબ કે એસિડ તરીકે નહીં વર્તે. એને આપણે શું કહેશું? હાઇડ્રોજન ક્લોરાઇડ. બરોબર. આના જે HCl છે એના વિશે ડિટેલમાં આપણે એસિડ બેઝ ક્ષારની અંદર આપણે જોશું. પણ અત્યારે સમજો કે અહીંયા HCl છે પણ વાયુ સ્વરૂપમાં છે. બંને વચ્ચે પ્રક્રિયા થઈ અને બનશે NH4Cl. બરોબર છે. જેને શું કહેવાય છે? એમોનિયમ ક્લોરાઇડ. શું નામ થાય આનું? એમોનિયમ
ક્લોરાઇડ. હવે આ જે NH4Cl બને છે એ ઘન અવસ્થાની અંદર હોય છે. ઘન એટલે કે સોલિડ, એટલે અહીંયા કૌંસમાં હું લખું છું S. બરોબર છે. તો આ જો આ પ્રક્રિયાની અંદર આપણે બે પ્રક્રિયક લીધા. એક તો એમોનિયા એટલે કે NH3, બીજું લીધું HCl. બરોબર છે. બંને કયા સ્વરૂપમાં છે? વાયુ સ્વરૂપમાં, એટલે કે વાયુ અવસ્થાની અંદર છે. પણ એમાંથી જે નિપજ આપણી એમોનિયમ ક્લોરાઇડ એટલે કે NH4Cl બને છે એ કયા સ્વરૂપમાં બની જાય છે? ઘન સ્વરૂપમાં બની જાય છે. એનો મતલબ કે અહીંયા શું જોવા મળે છે? અવસ્થામાં પરિવર્તન. શરૂઆતમાં પ્રક્રિયકની અવસ્થા વાયુ સ્વરૂપ, એવું જરૂરી નથી આ વાયુ સ્વરૂપે હોઈ શકે અને આ પ્રવાહી સ્વરૂપે પણ હોઈ શકે. બંને વાયુ સ્વરૂપે કે બંને પ્રવાહી સ્વરૂપે હોવા એવું નથી. બરોબર છે. આગળ ઘણા બધા ઉદાહરણ આવશે, એની અંદર જોશું આપણે. પણ અહીંયા જે અવસ્થા હશે એના કરતા અહીંયા કેવી હશે? જુદી જ અવસ્થા. બરોબર. હજી એક ઉદાહરણ આપું. હાઇડ્રોજન છે ઓક્સિજન સાથે પ્રક્રિયા કરીને બનાવશે H2O. બરાબર. સામાન્ય H2O એટલે કે પાણી બનાવશે. હવે હાઇડ્રોજન છે તમને લોકોને ખબર છે વાયુ સ્વરૂપે હોય છે. ઓક્સિજન છે એ પણ વાયુ સ્વરૂપે હોય છે. પણ પાણી છે એ કયા સ્વરૂપે હોય છે? પ્રવાહી સ્વરૂપે. વાસ્તવમાં જ્યારે આ પ્રક્રિયા થતી હોય ત્યારે શરૂઆતમાં પાણી પણ એના વરાળના સ્વરૂપમાં એટલે કે વાયુ સ્વરૂપમાં જશે. બરોબર. પણ એને આપણે જેવું ઠંડુ પાડશું એટલે કયા સ્વરૂપમાં બની જશે? પ્રવાહી સ્વરૂપમાં. એટલે આવું કહી શકીએ કે હાઇડ્રોજન છે વાયુ સ્વરૂપે છે, ઓક્સિજન વાયુ સ્વરૂપે છે, બંને વચ્ચે પ્રક્રિયા થઈને બનશે H2O કે જે કયા સ્વરૂપે હશે? પ્રવાહી સ્વરૂપે હશે. બરોબર. તો આ શું હતું? અવસ્થામાં પરિવર્તન. બરોબર છે. એમાં શું જોવા મળે છે? તો કે ઘન, પ્રવાહી અને વાયુમાં ફેરફાર થશે. એટલે કે એની અવસ્થામાં શું થશે? ફેરફાર જોવા મળશે. પ્રક્રિયકની કંઈક અવસ્થા જુદી હશે તો નિપજની એના કરતા કંઈક જુદી જ હશે. બરોબર. તો આના ઉપરથી આપણે અવલોકન જોઈ શકીએ ને કે જો શરૂઆતમાં મેં એમોનિયા અને HCl છે વાયુ સ્વરૂપે બંનેને ભેગા કર્યા હતા, પણ છેલ્લે મને શું મળ્યું હતું? તો કે કોઈ ઘન સ્વરૂપમાં કોઈ વસ્તુ મળી. ભલે આપણને ખબર નથી કે એમોનિયમ ક્લોરાઇડ બની, પણ શું બની ગયું? ઘન સ્વરૂપમાં. એટલે કે વાયુ વયું ગયું અને હવે શું બની ગયું? ઘન સ્વરૂપ બની ગયું. બરોબર છે. એનો મતલબ કે ત્યાં રાસાયણિક પ્રક્રિયા થઈ ગઈ છે. શરૂઆતમાં વાયુ લીધા, એમાંથી ઘન અવસ્થામાં આપણને નિપજ મળી છે, એટલે કે ત્યાં પ્રક્રિયા થઈ ગઈ છે. હવે એના પછી જોઈએ રંગમાં પરિવર્તન. ચાલો, રંગમાં પરિવર્તન એટલે શું થશે? તો કે પ્રક્રિયકનો કંઈક અલગ કલર હશે. બરોબર. રંગ હશે કંઈક. તો નિપજનો એના કરતા જુદો જ રંગ હશે. ઉદાહરણ આપું. CuSO4 છે કોપર સલ્ફેટ. બરોબર છે. આની પ્રક્રિયા Fe એટલે કે આયન એટલે કે લોખંડ સાથે કરાવવામાં આવે ત્યારે બને છે FeSO4 પ્લસ કોપર. હવે આ પ્રક્રિયામાં જ્યારે આપણે શરૂઆતમાં CuSO4 લઈએ છીએ ને એ હોય છે વાદળી રંગ. કયા રંગનો હોય છે? વાદળી રંગનો. પ્રક્રિયા થઈ અને અહીંયા જે ફેરસ સલ્ફેટ બને છે, આ છે કોપર સલ્ફેટ, આ છે ફેરસ સલ્ફેટ. જે ફેરસ સલ્ફેટ બને છે એનો રંગ હોય છે આછો લીલો. બરોબર. એકદમ આછો લીલો હોય છે. ક્યારેક ક્યારેક રંગવિહીન પણ હોય છે, પણ આપણે એવું કહી શકીએ કે આછો લીલો હશે. તો વાદળી રંગ હતો ક્યારે? પ્રક્રિયકનો રંગ કેવો હતો? વાદળી. પણ એમાંથી જે નિપજ બની છે તો એ નિપજનો રંગ કેવો થઈ ગયો છે? આછો લીલો. તો એ આપણને દેખાશે ને. બરોબર. હું જ્યારે કોપર સલ્ફેટ છે એની Fe સાથે હું પ્રક્રિયા કરીશ, બરોબર, બંનેને હું ભેગા કરીશ તો શરૂઆતમાં કેવો રંગ હશે? વાદળી. હવે જ્યારે બે વચ્ચે પ્રક્રિયા થશે એટલે વાદળી રંગ દૂર થશે અને કયો રંગ આવી જશે? આછો લીલો. તો એ અવલોકન જોઈને હું એવું કહી શકીશ કે આની અંદર પ્રક્રિયા થઈ ગઈ. એનો મતલબ કે CuSO4 માંથી FeSO4 બની ગયો. તો એ અવલોકન શું હતું? તો કે રંગમાં પરિવર્તન. બરોબર. એના પછી ત્રીજું આવે છે વાયુનો ઉદ્ભવ. ચાલો, વાયુનો ઉદ્ભવ શબ્દ ઉપરથી તમને નામ ઉપરથી જ ખબર પડી જશે. એમાં શું થતું હશે? એ પ્રક્રિયાની અંદર વાયુનો ઉદ્ભવ થતો હશે. બરોબર. તો જોઈએ ત્રીજું શું આવ્યું? વાયુનો ઉદ્ભવ. હવે વાયુનો ઉદ્ભવ એટલે કે જો કોઈ પ્રક્રિયા છે એ આપણો વાયુ સ્વરૂપમાં નથી, બરોબર, પણ એમાં પ્રક્રિયા કરી અને જે નિપજ બને છે તો એમાંથી આ જે વસ્તુ વાયુ સ્વરૂપમાં હશે એ શું થશે? માનો કે કસનળીની અંદર હું પ્રક્રિયા ભેગા કરું છું, પ્રક્રિયા થાય છે, બરોબર, અને જે નિપજ આપણી બને છે માનો કે વાયુ સ્વરૂપમાં હશે તો એ શું થશે? કસનળીના મુખમાંથી બહારની બાજુ નીકળવા માંડશે. વાયુ છે એટલે વાસ્તવિકતા છે કે જે બહાર નીકળવા માંડશે. બરોબર. ઉદાહરણ આપું તો કે PbNO3 ટ્વાઇસ. બરોબર છે.
જ્યારે આને ખાલી ગરમ, આની કોઈ સાથે પ્રક્રિયા નથી કરી આપણે, ખાલી શું કર્યું છે, ગરમ કર્યું. જ્યારે આને ગરમ કરવામાં આવે ને ત્યારે ત્રણ વસ્તુ બને. એક તો બને છે PbO, બરોબર. પછી એની સાથે છૂટો પડે NO2 વાયુ અને સાથે છૂટો પડે ઓક્સિજન વાયુ. તો અહીંયાથી શું છૂટું પડ્યું, NO2 વાયુ એક તો, અને બીજો O2 વાયુ. તો અહીંયા જે NO2 વાયુ છૂટો પડે છે એનો રંગ હોય છે કથ્થઈ. કેવો હોય છે, કથ્થઈ. એટલે જ્યારે આ પ્રક્રિયા થતી હશે, હું એક કસનળીની અંદર શું લઈ લઉં છું, આ PbNO3 નું દ્રાવણ લઈ લીધું. મેં શું લઈ લીધું, PbNO3 ટ્વાઇસ નું દ્રાવણ લઈ લીધું. હવે હું એને નીચેથી ગરમ કરું છું તો શું થશે, તો કે પ્રક્રિયા થશે, PbO બનતો હશે તો એ તો દ્રાવણની અંદર જ રહેવાનો છે કેમ કે વાયુ સ્વરૂપે નથી, બરોબર. પછી શું બને છે તો કે NO2 જે વાયુ સ્વરૂપ એટલે કે નાઇટ્રોજન ઓક્સાઇડ છે, વાયુ સ્વરૂપે હશે. એ શું થશે તો કે કસનળીમાંથી બહાર નીકળવા માંડશે અને એનો રંગ કેવો છે, કથ્થાઈ. એટલે કસનળીમાંથી આપણને કથ્થાઈ રંગનો ધુમાડો બહાર નીકળતો હોય એવું દેખાશે, બરાબર. કેમ કે વાયુ સ્વરૂપે હશે એટલે કથ્થાઈ રંગનો ધુમાડો બહાર નીકળતો એવું દેખાશે. તો એનો મતલબ શું થયો તો કે અહીંયા અવલોકન આપણે શું જોયું તો કે જો કથ્થાઈ રંગનો વાયુ ઉદ્ભવ થયો, એનો મતલબ કે આમાં શું થયું છે, રાસાયણિક પ્રક્રિયા. PbNO3 ટ્વાઇસ ને ગરમ કર્યું એટલે PbO, NO2 અને O2 છે એની તો રંગવિહીન હોય છે વાયુ, બરોબર. વાતાવરણમાં આપણે ઓક્સિજન છે તો એનો કંઈક રંગ હોતો નથી, તો એ પણ અહીંયાથી નીકળશે પણ આપણને દેખાશે નહીં. પણ NO2 છે એ કથ્થાઈ રંગનો વાયુ છે એટલે જ્યારે અહીંથી બહાર નીકળશે એટલે આપણને ત્યાંથી કથ્થાઈ રંગનો ધુમાડો બહાર નીકળતો દેખાશે. તો એના ઉપરથી હું કહી શકીશ કે હા અહીંયા પ્રક્રિયા થઈ છે, PbNO3 ટ્વાઇસ ને ગરમ કરીએ છીએ તો PbO પણ મળે છે, NO2 અને O2 મળે છે. શું કામ, તો કે અહીંયાથી કથ્થાઈ રંગનો બહાર વાયુ નીકળે છે, એ મેં અવલોકનમાં જોયું છે. તો એના ઉપરથી હું કહી શકું કે અહીંયા પ્રક્રિયા થઈ રહી છે. આ વસ્તુ ક્લિયર? ચાલો હવે ચોથું જોઈએ આપણે, તાપમાનમાં ફેરફાર. હવે તાપમાનમાં ફેરફાર એટલે શું થશે, જો આપણે પ્રક્રિયક અને નિપજ આ બે વસ્તુમાં જ રમવાનું છે. પ્રક્રિયક હશે તો એનું કંઈક તાપમાન ઓછું હશે, પ્રક્રિયા થઈ અને નિપજ બને છે તો એમાંથી કંઈક ઉષ્મા છૂટી પડતી હશે, બરોબર. કાં તો એનું તાપમાન વધી ગયું હશે, બરોબર. આવી પ્રક્રિયા થાય. ઉદાહરણ આપું કે કેલ્શિયમ ઓક્સાઇડ છે એની પ્રક્રિયા પાણી સાથે કરાવવામાં આવે ત્યારે બને છે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ વત્તા એ છૂટી પાડે છે અહીંયાથી ઉષ્મા ઉર્જા, બરોબર. એટલે કે અહીંયાથી ગરમી છૂટી પાડે છે. ઉષ્મા ઉર્જા એટલે શું થશે, ગરમી. તો કેલ્શિયમ ઓક્સાઇડ જેનું સામાન્ય નામ છે આપણે એને ઓળખીએ છીએ કડી ચૂનો, અને જે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ બને છે એને આપણે કહીએ છીએ ફોડેલો ચૂનો, બરોબર. તો જે કડી ચૂનો છે કેલ્શિયમ ઓક્સાઇડ એની આપણે જ્યારે પાણી સાથે પ્રક્રિયા કરાવવામાં આવે ત્યારે એક તો ફોડેલો ચૂનો એટલે કે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ CaOH2 બનશે અને સાથે સાથે છૂટું પડશે ઉષ્મા ઉર્જા. એનો મતલબ કે અહીંયા એટલું બધું તાપમાન નહીં હોય પણ પ્રક્રિયા થશે. માનો કે એક પાત્રની અંદર, બરોબર છે, કોઈ પ્લાસ્ટિકનું પાત્ર છે, કોઈ બી પાત્ર લઈ એની અંદર કડી ચૂનો એટલે કે કેલ્શિયમ ઓક્સાઇડનો પાવડર. હવે કેલ્શિયમ ઓક્સાઇડ એટલે શું હશે, તમને લોકોને જ્યારે આપણે ગ્રાઉન્ડમાં ને રમવા જાય, બરોબર, ત્યારે જે ઓલા સફેદ રંગના પટ્ટા ગાળ્યા હોય ચૂના, એ શું હોય, કેલ્શિયમ ઓક્સાઇડ. એ સફેદ રંગનો જે પટ્ટો છે, બરોબર, એ શું છે, કેલ્શિયમ ઓક્સાઇડ એટલે કે કડી ચૂનો છે. હવે જેવો પાણીના સંપર્કમાં આવે અથવા એની અંદર પાણી આપણે ઉમેરી દઈએ એટલે શું બની જશે, કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ. તો એ બનેલું આપણને દેખાશે નહીં, પણ જ્યારે પાત્રને આપણે અડશું ત્યારે પાત્ર કેવું થશે, ગરમ થઈ જશે. શું કામ, તો કે શું કરે છે, ઉષ્મા ઉર્જા છૂટી પાડે છે. તો અહીંયા શું થયું છે, તાપમાનમાં ફેરફાર. જ્યારે આ બે વચ્ચે પ્રક્રિયા કરવામાં આવે છે ત્યારે જે પાત્ર છે એટલું બધું ગરમ નહીં હોય, એનું સામાન્ય વાતાવરણનું જે તાપમાન હશે હશે. જ્યારે પ્રક્રિયા થઈ જાય છે ત્યારે એમાંથી ઉષ્મા છૂટી પડે છે, એના કારણે પાત્ર ગરમ થઈ જશે એટલે એ શું થયું, તાપમાનમાં ફેરફાર. તો હું એવું કહી શકીશ કે પ્રક્રિયા થઈ ગઈ. બીજું ઉદાહરણ, એસિડની અંદર, એસિડ એટલે કે હું લઈ લઉં છું HCl હાઇડ્રોક્લોરિક એસિડ. જો એમાં પાણી ઉમેરી દઈએ, બરોબર છે, તો બનશે H3O પ્લસ અને Cl માઇનસ. આવું શું કામ બને છે એમાં ધ્યાન નથી દેવું, પણ જ્યારે એસિડમાં પાણી ઉમેરવામાં આવે છે ત્યારે પણ એમાં શું થાય છે, તાપમાનમાં ફેરફાર થાય છે અને પાત્ર જે એકદમ ગરમ થઈ જાય. એનો મતલબ કે અહીંયાથી શું છૂટું પાડે, ઉષ્મા ઉર્જા છૂટી પાડે છે, બરોબર. તો આ એવી પ્રક્રિયા છે કે જેમાં શું જોવા મળે છે, તાપમાનમાં ફેરફાર. અચ્છા, અહીંયા તો તાપમાનમાં ફેરફાર એનો મતલબ તો એવું થાય ને કે ગરમ થઈ શકે, ઠંડુ થઈ શકે, બરોબર. તો અહીંયા બંને મેં જે ઉદાહરણ આપ્યા, બંને કિસ્સાની અંદર શું થાય છે કે જે નિપજ બને છે એમાંથી ગરમી છૂટી પડે છે એટલે કે તાપમાનમાં વધારો થાય છે.
તો એવું હોઈ શકે ને કે તાપમાનમાં ઘટાડો થાય, કેમ કે અહીંયા આપણે શું કીધું ફેરફાર વધારો પણ હોઈ શકે, ઘટાડો પણ હોઈ શકે. તો જે તાપમાનમાં ઘટાડાના જે ઉદાહરણ છે એ ખૂબ જ ઓછા છે. તમારે સમજવું હોય તો તમે કોઈ જે વિક્સની ગોળી ખાઓ છો, બરોબર, અથવા કોઈ પીપરમેન્ટ જે આપણે ખાઈએ તો શું થાય છે, તો આપણા મોઢાની અંદર તમે થોડાક સમય બાદ એકદમ ઠંડુ મોઢું થઈ જાય, બરોબર. જ્યારે આપણે પાણી પીએ એટલે આપણને એકદમ ઠંડુ ઠંડુ લાગે મોઢાની, તો શું કામ, તો કે ત્યાં જે પ્રક્રિયા થઈ હશે એમાં શું થયું હશે, તાપમાનમાં ઘટાડો થયો હશે. તાપમાનમાં ઘટાડો થઈ અને ત્યાં આપણું મોઢું કેવું થઈ જશે, ઠંડુ, બરોબર. તો આ બધા ઉદાહરણ હતા તાપમાનમાં ફેરફારમાં. તો એ અવલોકન જોઈને પણ આપણે એવું કહી શકીએ કે અહીંયા હા પ્રક્રિયા થઈ રહી છે, કેલ્શિયમ ઓક્સાઇડ પાણી સાથે પ્રક્રિયા કરી અને કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ બનાવે છે, બરોબર. તમારે જોવું હોય કે એમાંથી ઉષ્મા છૂટી પડે કે નહીં, તો ગ્રાઉન્ડની અંદર ને તમે રમવા જાઓ ત્યારે ઓલા સફેદ કલરના જે પટ્ટા ગાળે છે, બરોબર, એ આ ચૂનો હોય કેલ્શિયમ ઓક્સાઇડ. એ કેલ્શિયમ ઓક્સાઇડ વાળા જે પાવડર છે એના વાળા હાથ કરી અને પછી એને પાણીની અંદર રાખજો. એટલે કે જે હાથ તમારા છે નળ નીચે રાખીને જોજો, એટલે શું થશે, તમારા હાથ એકદમ તરત ગરમ થશે, બરોબર છે. શું કામ, તો કે ત્યાંથી શું છૂટી પડે, ઉષ્મા ઉર્જા છૂટી પડે છે, એટલા માટે. એટલે આ શું હતું, તાપમાનમાં ફેરફાર. હવે આપણે વાત કરીએ અવક્ષેપનું નિર્માણ. આ શબ્દ તમારા માટે નવો હશે. હવે અવક્ષેપનું નિર્માણ એટલે શું થાય? અવક્ષેપનું નિર્માણ એટલે બીજું કઈ નહીં, કોઈ બે વસ્તુ વચ્ચે હું પ્રક્રિયા કરાવું, માનો કે A plus B કરાવું છું, એમાંથી કોઈ C પદાર્થ બને છે, તો આ C પદાર્થ છે એ ઘન સ્વરૂપે કસનળીમાં નીચે બેસી જાય. શું થાય? કસનળીમાં નીચે બેસી જાય છે, બરોબર. જ્યારે હું આમાં A B, માનો કે A અને B છે, બંને પ્રવાહી સ્વરૂપે છે, બંને વચ્ચે પ્રક્રિયા થઈ રહી છે. આની અંદર A અને B આપણા બે દ્રાવણ છે, A plus B બંને પ્રવાહી સ્વરૂપે છે, બરોબર. પ્રક્રિયા થઈ ગઈ છે તો C બને છે જે ઘન સ્વરૂપે છે, જે કસનળીમાં તળિયે નીચે બેસી જાય. એટલે અહીંયા આપણો આ જે C પદાર્થ છે એ જમા થશે, બરોબર. તો આ જે C પદાર્થ છે એ પ્રક્રિયા થઈ અને પછી ઘન સ્વરૂપે કસનળીમાં નીચે બેસી જાય છે, એને આપણે શું કહીએ છીએ? અવક્ષેપ. શું કહેવાય એને? અવક્ષેપ, બરોબર. હા, પછી પાણીની અંદર આપણે રેતી નાખી દઈએ, એને હલાવીએ અને પછી થોડીક વાર રહેવા દઈએ એટલે રેતી પણ છે નીચે બેસી જશે પાણીમાં, તો એને અવક્ષેપ કહેશું નહીં. શું કામ? તો કે ત્યાં કઈ પ્રક્રિયા નથી થઈ, આપણે ખાલી પાણીની અંદર રેતી નાખી દીધી, તો ત્યાં શું પાણી અને રેતી વચ્ચે કઈ પ્રક્રિયા થઈ હશે? નહીં. પાણી જે પ્રવાહી સ્વરૂપે છે એની અવસ્થા જાળવી રાખી, રેતી છે એની અવસ્થા છે ઘન સ્વરૂપની, બંને પોતપોતાની અવસ્થા જાળવી રાખી અને બંને એકબીજામાં ભેગા કર્યા આપણે. તો જે રેતી છે એ તો સ્વાભાવિક છે, નીચે બેસી જવાની છે, એનો મતલબ એને આપણે અવક્ષેપ કહેશું નહીં. અવક્ષેપ કોને કહેશું? તો કે પ્રક્રિયા થઈ અને જે નિપજ બને છે એ માનો કે ઘન સ્વરૂપે બને છે, તો એ કસનળીમાં તળિયે નીચે બેસી જશે, બરોબર. અને જેવી નીચે બેસશે એટલે એને આપણે શું કહીએ છીએ? અવક્ષેપનું નિર્માણ કહીએ છીએ. ઉદાહરણ જોઈએ અમને, તમને કહું. ચાલો, પાંચમું આપણે શું જોયું? અવક્ષેપનું નિર્માણ. હવે આની અંદર શું થાય? હું લઈ લઉં છું Na2SO4 સોડિયમ સલ્ફાઇડ, બરોબર છે. આની પ્રક્રિયા હું કરાવું છું BaCl2 બેરિયમ ક્લોરાઇડ સાથે. જ્યારે સોડિયમ સલ્ફાઇડ Na2SO4 ની પ્રક્રિયા BaCl2 સાથે કરવામાં આવે ત્યારે એક તો બને છે BaSO4 પ્લસ NaCl, બરોબર. હવે અહીંયા જે BaSO4 બને છે ને એ સફેદ રંગના અવક્ષેપ આપે છે. એનો મતલબ શું છે? આ Na2SO4 નું એકવસ એટલે કે જલીય દ્રાવણ, એટલે કે Na2SO4 જે ઘન સ્વરૂપે હશે એને પાણીમાં ઓગાળી દઈએ એટલે એનું શું બની ગયું? જલીય દ્રાવણ બની ગયું. એવી રીતે BaCl2 છે ઘન પદાર્થ હશે અને પાણીની અંદર આપણે ઉગાડી દઈએ એટલે એ શું બની ગયું? જલીય દ્રાવણ. એટલે એને આપણે એકવસ કહીએ. અને પ્રવાહી માટે L નહીં લખીએ. L કોના માટે લખશું? કે જે પદાર્થ છે એ પોતે જ પ્રવાહી સ્વરૂપે, જેમ કે HCl હાઇડ્રોક્લોરિક એસિડ જે પ્રવાહી સ્વરૂપે હોય તો ત્યાં આપણે કૌંસમાં L લખીએ છીએ, બરોબર. કોઈ વાયુ સ્વરૂપ હોય તો ગેસ લખીએ છીએ, G લખીએ છીએ. કોઈ ઘન સ્વરૂપે સોલિડ હશે તો S લખીએ છીએ. પણ અહીંયા એકવસ એટલે કે જલીય થશે. શું થશે? જલીય. એનો મતલબ શું છે? તો કે જે પદાર્થ છે એ તો ઘન સ્વરૂપે છે, પણ જો એને આપણે પાણીની અંદર ઓગાળી દઈએ અને એનું જે દ્રાવણ બનાવશું એ દ્રાવણને આપણે કેવું દ્રાવણ કહેશું? જલીય દ્રાવણ. અને એને અંગ્રેજીમાં કહેવામાં આવે એકવસ, બરોબર. એટલે અહીંયા આપણે કૌંસમાં શું લખીએ છીએ? AQ, બરોબર. તો આ બંને કયા સ્વરૂપમાં હશે? પ્રવાહી સ્વરૂપે, એકવસ જલીય છે દ્રાવણ. જ્યારે બંનેને ભેગા કરું એટલે એક તો NaCl બને છે, બીજું બને છે BaSO4. NaCl તો પાણીમાં દ્રાવ્ય હશે,
બરોબર, સોડિયમ ક્લોરાઇડ એનું આયનીકરણ થાય અને Na+ અને Cl- આયન આપી દેશે, તો એ તો આપણને દેખાવાનું નથી. પણ અહીંયા બને છે BaSO4. આ BaSO4 છે એ કસનળીમાં તળિયે નીચે બેસી જાય છે, કેમ કે પાણીની અંદર દ્રાવ્ય થશે નહીં. તો આ BaSO4 જો અહીં શરૂઆતમાં પેલા કોઈ ઘન પદાર્થ નહોતો, પ્રક્રિયા થઈ અને નિપજમાં આપણને કોઈ ઘન પદાર્થ મળ્યો છે, તો એને આપણે શું કહીએ છીએ? અવક્ષેપ. બરોબર, આટલી વસ્તુ ક્લિયર? તો અહીં સુધી રાખીએ આપણે, બરોબર. અને આ ચેપ્ટરની તમારે નોટ્સ જોતી હોય તો ડિસ્ક્રિપ્શનની અંદર લિંક હશે, ત્યાંથી તમે મેળવી શકો છો, બરોબર. તો આપણે આ ચેપ્ટરની અંદર